તો આજે આપણે જાણીશું કોમ્પ્યુટર શું છે, એના ભાગ શું છે અને તેના બેઝિક્સ વિશે. તો શરૂ કરીએ. કોમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે મધરબોર્ડ. મધરબોર્ડને તમે સરખાવી શકો મનુષ્યના શરીરના કરોડરજ્જુ સાથે. મધરબોર્ડ એક એવો ભાગ છે કે જેની ઉપર કોમ્પ્યુટરના બધા જ પાર્ટ્સ આપણે લગાવી શકીએ છીએ, જેમ કે હાર્ડ ડિસ્ક છે કે પછી રેમ છે, જેના વિશે હું આગળ તમને કહીશ. પરંતુ એવું સમજી લો કે મધરબોર્ડ એ આપણા શરીરનું બેકબોન છે કે જેના ઉપર આપણું શરીર ચાલી શકે. તેવી જ રીતે કોમ્પ્યુટરનું બેકબોન એ મધરબોર્ડ છે. સીપીયુ. જો આપણે કોમ્પ્યુટરને આપણા શરીર સાથે સરખાવીએ તો સીપીયુ એ કોમ્પ્યુટરનું મગજ છે, જ્યાં તેની ગાણિતિક અને તાર્કિક ક્રિયાઓ થાય છે, જ્યાં ડિસિઝન લેવાનું કામ કરે છે, જ્યાં આપણે એને આપેલા સંદેશાઓને પ્રોસેસ કરે છે અને એના ઉપરથી નિર્ણયો લે છે. પછીનો પાર્ટ છે રેમ. હવે આપણા મગજની સાથે આપણે આપણા શરીરને સરખાવીએ તો આપણા મગજની અંદર આપણે શોર્ટ ટર્મ મેમરી હોય છે. શોર્ટ ટર્મ મેમરી એટલે કે આપણે નાની નાની વસ્તુઓ યાદ રાખીએ છીએ, કેવી રીતે ચાલવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે બોલવું, જે ત્યારે જ કામ કરે છે કે જ્યારે આપણે કોઈ એક્શન કરીએ. સરખી જ વસ્તુ લાગુ પડે છે રેમમાં. રેમ વસ્તુ એવી છે કે જ્યારે પણ આપણા મગજને જરૂર પડે કે આ સંદેશો મારે આ જગ્યાએથી આ જગ્યાએ લઈ જવો છે, ત્યારે રેમની જરૂર પડશે. ઠીક છે. પછી આવશે રોમ. આપણે આપણા મગજમાં ઘણી બધી માહિતી સંગ્રહ કરી શકીએ છીએ. આપણે કેટલી બધી બુકો યાદ કરી શકીએ છીએ, આપણે ઘણા વિડીયો યાદ કરી શકીએ છીએ, આપણે ઘણા મૂવી પણ યાદ કરી શકીએ છીએ. આ બધું શેના આભારી છે કે આપણા મગજની અંદર એક સ્ટોરેજ કેપેસિટી છે કે આપણે આપણા મગજની અંદર કાંઈક વસ્તુ સ્ટોર કરી શકીએ છીએ. તો આ જ વસ્તુ જો આપણે કોમ્પ્યુટર સાથે સરખાવીએ તો આપણે એને કહી શકીએ રોમ, રીડ ઓનલી મેમરી, કે જેની અંદર શું થશે કે આપણે કોમ્પ્યુટરને કહી શકીએ કે આ વસ્તુ તું યાદ રાખ, અને આપણે જ્યારે એને જરૂર પડશે ત્યારે એની પાસેથી પાછા માગી શકીશું. હવે આવશે ઇનપુટ ડિવાઇસીસ. હવે મનુષ્યનું શરીર, એને કંઈક ઇનપુટ જોઈશે તો એના ઉપરથી એ નિર્ણય લઈ શકશે. તેવી જ રીતે કોમ્પ્યુટરને પણ નિર્ણય લેવા માટે આંખો અને કાનની જરૂર તો પડવાની જ. તો આ વસ્તુ કોણ કરશે? એ કરશે કોમ્પ્યુટરના કીબોર્ડ અને માઉસ. આપણે કીબોર્ડ અને માઉસથી કોમ્પ્યુટરને સંદેશો આપીએ છીએ કે કોમ્પ્યુટર તું આ વસ્તુ કર અને આ વસ્તુ કર, જેનાથી એ આગળના નિર્ણયો લઈ શકે છે. હવે આવશે આઉટપુટ ડિવાઇસીસ. આઉટપુટ ડિવાઇસીસમાં આવશે મોનિટર, પ્રિન્ટર, સ્પીકર્સ, હેડસેટ, પ્રોજેક્ટર, પ્લોટર, એક્સેટ્રા એક્સેટ્રા. આઉટપુટ ડિવાઇસ એટલે બે જણા વાતચીત કરે છે ત્યારે એક જણો કાંઈક બોલે તો બીજો એનો રિસ્પોન્સ આપે છે. તો આપણે રિસ્પોન્સ કેવી રીતે આપીએ? આપણે કંઈક બોલીને, કંઈક એક્સપ્રેસ કરીને રિસ્પોન્સ આપીએ. આ જ વસ્તુ કોમ્પ્યુટરમાં મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર્સ દ્વારા થાય છે. તો જ્યારે પણ તમે કોઈ સંદેશો પાઠવો છો કોમ્પ્યુટરને, ત્યારે તેનો રિસ્પોન્સ મોનિટર, પ્રિન્ટર અથવા સ્પીકર્સ જે સંદેશો પાઠવવામાં આવ્યો છે એ પ્રમાણે તમને રિસ્પોન્સ આપશે. જેમ કે તમે એવું કહો છો કે મારે આ મૂવી જોવી છે, તો કોમ્પ્યુટર એવું કરશે કે એ હાર્ડ ડિસ્કમાં જઈને એ મૂવી ફાઇન્ડ કરશે અને એ મૂવીને મોનિટરમાં ડિસ્પ્લે કરાવશે. તો આ બધી વસ્તુ એકસાથે કેવી રીતે ચાલશે? તમે કીબોર્ડમાંથી સંદેશો આપશો, જે મળશે મધરબોર્ડને. મધરબોર્ડ કહેશે સીપીયુને કે આ સંદેશો મને મળ્યો છે. સીપીયુ કહેશે હાર્ડ ડિસ્કને કે આ સંદેશાને તું વાંચ અને કહે મને કે ભાઈ આ સંદેશાનો મતલબ શું થશે. હાર્ડ ડિસ્ક કહેશે કે આ સંદેશામાં મૂવી રહેલી છે, એ મૂવી ફરીથી આપણને મોનિટર ઉપર દેખાશે. તો આવી રીતે કોમ્પ્યુટર કામ કરે છે. તો આ હતું આપણું કોમ્પ્યુટર બેઝિક્સ. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો તમને ગમે
તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.